મારું નામ સોલંકી ખુશી છે. હું જ્યારે મારા પપ્પાનું ઓપરેશન કરાયું હતું ત્યારે તો પૈસા હતા ત્યારે હું ભણતી હતી, બધું સરખું જ હતું. ઘરમાં પણ મારી મમ્મીને કામ કરવાની જરૂર નથી. પણ જ્યારે ધીરે ધીરે પછી કેટલું ઘણું થાય, પછી મારા પપ્પા બિચારા કંઈ ખાઈ નતા શકતા, કંઈ પી નતા શકતા, તો ધીરે ધીરે આખા શરીરમાંથી બધું ઉઈ ગયું, રસી એટલા નીકળે એટલે એવું બધું થઈ ગયું. પછી બિચારા પપ્પા હાલી ન શકે તો કામ શું કરી શકે? એક ડ્રાઈવર હોય એ હારી ન શકે તો હરકી બે આખા રાતના ઉજાગરા બધું કેમ કરી શકે? તો પછી બહુ મારે કેટલું બોલું કરવું. આમ ડોક્ટર એમ કહે કે કઈ જવાબ નથી આપતા. પછી અમારે કંઈક તો કરવું કે ભાઈ, મારા મમ્મી કેટલું કામ કરી શકે? એટલે પછી મેં વિચાર્યું કે જે વિડીયો મૂકું તો કોક ઓલું કરે તો મારા પપ્પાને કંઈક તો સારું થાય, કંઈક તો ઓલું થાય. હવે ભણવાનું હતું તો મારી મમ્મી ઘરનું કેટલું બધું કરે કે પછી મારે ભણવાનો ખર્ચ પડે, કેટલું કરવું હવે પછી? બેન, તને કેટલું દુઃખ થાય? ભણવાનું મૂકવું પડ્યું, આગળ શું બનવું હતું તારે? આગળ તો મારે ડોક્ટર બનવું હતું, પણ પૈસા જ ન હોય તો ભણવાનું મૂકી દેવું. અને ભણવાનું આપણે એટલું ગમતું હોય તો મૂકી દેવાય તો કેટલું દુઃખ થાય. શું માંગ છે તારી? મારી માંગ એટલી જ છે કે બસ આજા કરી દો મારા પપ્પાને, એટલે જીરીક આગળ મારા ઘરના કંઈક પરિસ્થિતિ સારી થાય. બિચારી મારી મમ્મીને તો કંઈક ઓલું થાય, એ આખી રાત હું જો કે આખી રાત એ કામ કરે, કોઈ દી હરખો આરામ ન કરી શકે, તો બિચારીને તો કંઈક ઓલો આરામ મળે એટલી જ માંગ છે. બસ હવે હું કરી દો. બેન, કેટલું દુઃખ થાય તારા પપ્પાની આ હાલત જોઈને? દુઃખ તો બહુ થાય, પણ હવે કોને કેવું કોને ન કેવું? ડોક્ટરની કેટલી બેદરકારી કહેવાય બેટા? ડોક્ટરની તો ખૂબ બેદરકારી કહેવાય કે એને આવું કર્યું તો એ પછી હરખો જવાબ એનાથી દેવાતો નથી. એમ કે તમે અમારે આવતા નહીં, આમ ને તેમ ને. પછી અમારે શું કરવું? એમ કે તમારો પર દાવો કરી દેવું. તો હું કામ દાવો કરી દેવું? અમારો શું વાંક હતો એમાં? એને આવું કર્યું તો અમારે ભોગવવાનું જ છે ને. પાયલબેન જીતુભાઈ સોલંકી, મહાપૂજા ધામ ચોક, શિવ હોસ્પિટલ, ડોક્ટર કામિલ રાજપરી. ખાલી જો મારા ઘરવાળાને છે ને ઓઠે ચાંદી જતી ને એમ કીધું કે બેન નોર્મલી સર્જરી કરવાની છે, અને અંદર જઈ અને પેલા તો 50,000ની જ વાત થઈ હતી ને અંદર લઈ ગયા પછી કે હવે આપણે કેન્સર આવ્યું, કેન્સરનું ઓપરેશન કરવું પડશે ને 4 લાખ રૂપિયા થાય. તોય મેં આ પાડી દીધી કે વાંધો નહીં, હાજા થઈ જાય ને તો કાંઈ વાંધો નહીં એમ. પણ ઓપરેશન કરાવ્યું 1 વર્ષ ને 1 મહિનો થયો તોય હજી કાંઈ સારું નથી. ખાઈ શકતા નથી, પી શકતા નથી ને હાલી શકતા નથી એમ. તો હવે તો જઈને અમે થાકી ગયા, તો ત્યાં જઈએ તો હવે કાંઈ સરખો જવાબ આપતા નથી, અને એમ કે અમારે હોસ્પિટલે આવવું નહીં. મારે એક છોકરો ને છોકરી છે, મેં મારી છોકરીને ભણતી હોત ઉઠાડી લીધી. હવે મારી પરિસ્થિતિ નથી એને ભણાવવા જોઈએ. બેન, અત્યારે ઘરનું ગુજરાન કઈ રીતે ચલાવવું? જો હું હવે ઘરની બાયણે કોઈથી નીકળી નથી છતાંય હું ઘરકામ કરવા જાઉં અને રાત્રે સિક્યુરિટીમાં જાઉં, એમ 200-300 રૂપિયા આપે ને એવી રીતે હું મારું ઘરનું ગુજરાન ચલાવું એમ. અને એ ડોક્ટર તો હવે કાંઈ એટલે કાંઈ જવાબ જ દેતા નથી એમ. છતાંય હવે 2-3 વખત ગયા ને તો અમારા ઉપર દાવો કરવાનું કે હવે આવશો તો હું તમારા ઉપર દાવો કરી દઈશ. તમે કઈ ફરિયાદ કરી છે? આરોગ્યમાં ગયા બીજે તો જો વકીલ રાખવાનું ઓલું રાખવું એવી મારી કાંઈ પરિસ્થિતિ નથી, અને અમને કોઈ પોલીસવાળા કે કોઈ કાંઈ જવાબ દે નહીં. અમે જઈએ ને તો બેન, તમારી હવે માંગ શું છે? મારા ઘરવાળાને હાજો કરી દે, બીજી મારે કાંઈ જરૂર જ નથી એમ. એને હાજા કરી દે, એ કામે ચડી જાય ને. જો ડોક્ટર કીધે કાંઈ ભૂલ થઈ હોય તો એને હરખી સર્જરી કરી દે, બીજું કાંઈ નહીં. બીજું ડોક્ટરના કરમ જાણે. હું બીજું કાંઈ પૈસા લેવાની કાંઈ વાત જ નથી કરતી. હરખું એને ઓપરેશન કરી અને એને હાજા કરી દે, એક જ મારી માંગ છે, બીજી કાંઈ મારી માંગ છે નહીં. કેટલું દુઃખ થાય? દીકરીને ભણતર મુકાવવું પડ્યું, ઘણું દુઃખ થાય. રોજ ઓલું કરીએ પણ રોજ કોને બતાવવા જવું? કોઈ તો કઈ સાથ સપોર્ટ કરવા રોજ તો આપણી ઘરે આવે નહીં. મારી છોકરી એ રોજ રોવે, મારો છોકરો એ રોવે કે મમ્મી મારે ભણવું, મારે ડોક્ટર બનવું, પણ હવે મારી એવી કાંઈ પરિસ્થિતિ નથી કે હું મારા છોકરાને ભણાવી ગણાવી શકું એમ.